અત્યારના સમયમાં માણસની અંદર જીજીવિષા પ્રગટાવવી, જીવન જીવવાની ઈચ્છા જગાવવી, આ બહુ જ અત્યારના સમયનો મોટો પ્રશ્ન છે. માણસની ધીમે ધીમે જીવન જીવવાની ઈચ્છા ઓછી થતી જાય છે. આજના યુવાનોમાં ખાસ કરી. વર્ષો પહેલા ડિપ્રેશન એ વાતનું હતું કે ગમતું ન મળ્યું. હવે નવું ડિપ્રેશન શરૂ થયું છે કે બધુંય મળી ગયું, હવે જીવન શું કરવાનું. 40 વર્ષ આવતા આવતા તો યુવાનો જીવનથી થાકી જાય છે. સંસાર જીવન જીવવાની ઈચ્છાથી ચાલે છે. ધર્મ એ છે જે જીવવામાં રસ જગાવે, જીવનનો આનંદ પ્રગટાવે. અને એટલા માટે યુવાનોને ધાર્મિક બનાવવાની જરૂર છે કે એમની અંદર જીવન જીવવાની ઈચ્છા ન ઓછી થઈ જાય. યતો અભ્યુદય નિશ્રેય સધર્મ, જેનાથી જીવનનો અભ્યુદય થાય, ઉત્થાન થાય, એનું નામ ધર્મ છે. ધર્મ એટલે કેવલ માળા ફેરવવી, પાઠ કરવા, જપ કરવા એ જ નહીં. જીવનનું ઉત્થાન જેનાથી સધાય, જીવનની ઉત્તમતા જેનાથી સિદ્ધ થાય, એનું નામ ધર્મ. ધારણાત ધર્મ, જે ધારણ કરવા યોગ્ય છે ધર્મ. અને એમાં પણ આ ભાગવત ધર્મ એ તો જીવનને પરમ રસમય બનાવનારો આ ધર્મ છે. કૃષ્ણની ભક્તિ એ તો જીવનને આનંદથી ભરી દેનારી ભક્તિ છે. અહીંયા ક્યાંય કોઈ ઉદાસીનતા નથી, નશ્વરતાની વાત નથી, નિરાશાની વાત નથી. ભગવાન તો અર્જુનને કહે છે, તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. ઉભો થા ને લડ, હું તારી સાથે છું. લડવામાં તને કોઈ નુકસાન નથી. અતો વા પ્રાપ્સસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષસે મહિમ. જીતીશ તોય લાભ છે ને હારીશ તોય લાભ છે, પણ નહીં લડે એ સૌથી મોટું નુકસાન છે. માણસ લાભ અને ગેરલાભ વસ્તુઓ મળવાથી આંકતો હોય છે, પણ જે કાર્યમાં જોડાયા એનો અનુભવ તમને મળ્યો એ સૌથી મોટો લાભ છે. જે કરવાથી જીવનમાં કોઈ નવી સમજણ પેદા થઈ એ સૌથી મોટો લાભ છે. જો જીવનમાં આ બધી ઘટનાઓ જે તમારા જીવનમાં બની એ જો ન બની હોત તો આજે જેટલા સમજદાર છો એટલા કદાચ ના હોત. તમે આ બધી પરિસ્થિતિઓને ફેસ કરી ત્યારે જીવનમાં અનુભવ ઘડાયો, સમજણ પેદા થઈ. અને મહત્વની વસ્તુ છે સમજણ. જીવનને જોવાની એ દ્રષ્ટિ, એ વિવેક, કે જીવન સદાય આનંદમય બન્યું રહે. ભક્તિને કારણે, ધર્મને કારણે પણ નિરાશા જીવનમાં ન આવવું જોઈએ. આપણે એમ કહીએ કે બધું નશ્વર છે અને એક દિવસ મરીને જવાનું છે, એમાં ઉદાસ નહીં થઈ જવાનું. એનો અર્થ એ થાય કે જેટલા બચ્યા છે એટલા જીવનને માણી લે, એનો અર્થ એમ થાય. નહીં તો ઘણા એમાં ઉદાસ થઈ, એટલો જવાનું જ છે ને હવે શું કરવાનું. તો મહિના પછી જવાનું હોય તો અત્યારથી બેગ ખોલીને પેક ના કરાય, આવે દિવસ ત્યારે ખોલી લેવાનું. એનો અર્થ એ થાય કે જે બચ્યું છે, યહ જોબન અંજલિ કો પાની સમય ગયે પછતઈએ. આ તો હાથમાં રહેલા જલ જેવું છે, ધીમે 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 સરકતું જાય, પણ છે ત્યાં સુધી એને માણવાનું. અમુક વસ્તુ જીવનમાં સાચવવા જેવી છે, એને વેડફવી નહીં, સમયને વેડફવો નહીં. સમય મૂલ્યવાન છે. અને એટલે અમારે તો નિયમ જ છે, ભલે અમને ખબર હોય કે કથા અડધો કલાક મોડી ચાલી થવાની હોય, પણ અમે તો જે ટાઈમ આપ્યો એના 15 મિનિટ પહેલા અમે તો રેડી જોઈએ. કારણ કે હું જો અડધો કલાક આવું તો 1000 માણસનો અડધો કલાક હું બગાડું તો એ અડધો કલાકમાં 1000 માણસ દુનિયામાં કેટલું કામ કરી લે. એ અધિકાર મારો નથી કે 1000 માણસનો અડધો કલાક હું બગાડું. કારણ સૌથી મહત્વનું ને કિંમતી કોઈ વસ્તુ હોય તો એ સમય છે. આપણો તો નહીં બગાડવો, કોશિશ કરવી કે બીજાનો આપણા થકી ન બગડે. ખાલી પૈસા બગડે નુકસાન નથી, સમય બગડે મોટું નુકસાન છે. અને એટલા માટે સમય ન વેડફવો, સમય નહીં ગુમાવો. બીજી વસ્તુ, સન્મતિ નહીં ગુમાવે. ગમે તેટલા વિપરીત સંજોગો આવે, ગમે તેટલા વિપરીત લોકો તમને મળે, પણ પોતાની સન્મતિ નહીં ગુમાવવી. આપણે તો વિવેકપૂર્વક જ વ્યવહાર કરવાનો, એના જેવા થઈ જવામાં ઉતાવળ નહીં કરવાની. કારણ કે મતિ ગઈ ને પછી બધું જ ગયું. સન્મતિ જો ગુમાવી દીધી
પછી એ તો ઢાળમાં આવેલી ગાડી જેવું છે, પછી ભલે ને તમે એક્સિલેટર ન આપો છતાંય ગાડી તો ઢાળમાં ઉતર્યા જ કરે. આ બુદ્ધિ બગડે ને પછી ઢાળમાં ગાડી આવી જાય. પછી તમારે ન કાર ચાલુ ન કરો ને તોય નીચે ઢાળ તરફ જયા જ કરે. સન્મતિ નહીં ગુમાવે. ત્રીજી વાત, પરિવાર નહીં ગુમાવવો, સ્વજનો નહીં ગુમાવવા. આપણને 7 વાર તો બધાએ નાનપણમાં શીખવાડ્યા, પણ ખરેખર 8 વાર યાદ રાખવા જેવા હતા. 7 નહીં. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને 8મો વાર છે પરિવાર. જો આ પરિવારને ભૂલ્યા તો 7 વાર બગડશે. અને એટલા માટે સ્વજનોને ગુમાવવાની. કદાચ પૈસાનું નુકસાન થઈ જાય તો વાંધો નહીં, પણ પૈસાને કારણે કોઈ સ્વજન ન ગુમાવી દઈએ એની સાવધાની રાખે. સંબંધો નહીં ગુમાવવા, કારણ કે સંબંધો મૂલ્યવાન છે. કદાચ વસ્તુનું નુકસાન થઈ જાય તો વાંધો નહીં, પણ સ્વજનો અને સંબંધો ન ગુમાવીએ એની સાવધાની રાખે. ચોથી વાત, સન્માર્ગ નહીં ગુમાવવો. જીવનમાં એક જે પથ મળ્યો, એક માર્ગદર્શક મળ્યા, એક માર્ગદર્શન મળ્યું કે હવે આ રસ્તે મારે જીવનમાં આગળ વધવું છે, પછી જીવનમાં સજાગ થઈને ચાલવું કે મેં નક્કી કરેલા માર્ગથી મારે બહાર નથી જવું. મારી લક્ષ્મણ રેખા બીજા કેમ દોરે, હું પોતે જ દોરી દઉં. હું જ નક્કી કરી દઉં કે મારી આ સીમા છે, આની પગ બહાર હું જ નહીં મૂકું. બીજા કોઈ કહે, બીજા કોઈ ટોકે, બીજાની બીક લાગે, બીજાની શરમ લાગે અને ન કરી. ઘણા લોકો પાપ એટલે નથી કરતા કારણ કે પાપ કરવાનું સાહસ નથી. ઈચ્છાઓ તો ઘણી છે, તો પછી લોકો શું કહેશે, કોઈને ખબર પડી જશે તો. ક્યાંક શર્મ અને ભયથી પાપ ન કરીએ એ જુદી વાત છે, બાકી પાપ કરવાની ઈચ્છા તો ઘણી હોય. અને એટલા માટે આપણે જ નક્કી ન કરીએ આ જીવનની મારી રેખા, આ મારી મર્યાદા. સન્માર્ગ નહીં ગુમાવવો. જીવનમાં જે સતમાર્ગ, ભાગવતજીએ આપણને જે સન્માર્ગ બતાવ્યો, કદાચ કોઈ વ્યક્તિ રૂપી ગુરુ પર શ્રદ્ધા ના આવતી હોય તો ગ્રંથને ગુરુ બનાવી લો, શ્રીમદ ભાગવતજીને ગુરુ બનાવી લો. શ્રી મહાપ્રભુજી તો ગુરુ છે જ આપણા બધા. એમણે જે આપણને માર્ગ બતાવ્યો એ માર્ગને પકડી રાખો. માર્ગ નિષ્ઠા હોવી જોઈએ. આટલી વસ્તુ જીવનમાં ગુમાવવી નહીં. ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા, ઇન્દ્રના માનનું ભંગ પરમાત્માએ કર્યું. મદ લઈને ભગવાન પાસે આવો તો ભગવાન કૃપા કરે તો અહંકાર તોડાવે. જેનો બગાડ કરવાનો હોય ને ભગવાન, એને અહંકાર વધારનારા લોકો મળી જાય. અને પ્રભુ એના પર કૃપા કરવા ઈચ્છતા હોય તો અહંકાર તોડાવે. ઇન્દ્ર દંડવત કરતા કરતા ભગવાન પાસે આવ્યા, ક્ષમા આપી છે ભગવાને, દુગ્ધાભિષેક પ્રભુનો કર્યો, પ્રભુનું નામ પડ્યું. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ નામ પ્રભુનું પડ્યું. આગળ રાસ પંચાધ્યાયની કથા આવી. 5 અધ્યાય રાસના, રાસ લીલાના, એટલે કહેવાય રાસ પંચાધ્યાયી. 5 અધ્યાયમાં કથા છે. જેમ મેં કહ્યું ને, પ્રભુનું નામ છે દેવ દમન શ્રીનાથજી, એટલે સમસ્ત દેવોના દમન કર્યા. તેમ કામદેવને એમ થયું કે દિગ્વિજયી સંસારમાં હું છું, મેં બધાને જીતી લીધા છે. નારદજીએ કહ્યું બધાને ભલે જીત્યા, પ્રભુને જીતીને બતાવે તો તું દિગ્વિજયી કહેવાય. આવ્યો ભગવાન પાસે ને કહેવા લાગ્યો કે આપની સાથે યુદ્ધ કરવું છે. ભગવાન કહે યુદ્ધ 2 પ્રકારના હોય, એક મેદાનનું હોય ને એક કિલ્લાનું હોય. તારે કેવું યુદ્ધ કરવું છે? તો કે મેદાનનું કયું ને કિલ્લાનું કયું? ભગવાન કહે કિલ્લાનું યુદ્ધ એક કિલ્લો હોય, એના બધા દરવાજા બંધ કરી દઉં, આંખ બંધ કરીને પલાઠી વાળીને બેસી જાઉં ધ્યાનમાં, અને પછી તું તારા બાણ છોડે અને આપણું યુદ્ધ થાય, એ કિલ્લાનું યુદ્ધ. અને મેદાનનું યુદ્ધ શરદની રાત્રિ હોય, વૃંદાવન જેવું સુંદર વન હોય, અનંત ગોપીજનો મારી આસપાસ ગોઠવાયેલા હોય, અને એવે સમયે તું બાણ છોડે અને આપણું યુદ્ધ થાય. કામદેવ કહે કરે આ મેદાનના યુદ્ધમાં જીતવાની સંભાવના છે. અને ભગવાને 5 અધ્યાયમાં કામદેવના 5 બાણ માનવામાં આવે છે, કામન, શોષણ, સ્તંભન, સંમોહન આદિ. ભગવાને 5 બાણોને નિરસ્ત કર્યા અને કામદેવને પરાજિત કર્યો. એટલે જયારે પ્રભુ રાસમાં પ્રગટ થયા ને છેલ્લે, ત્યારે શબ્દ આવ્યો, તાસામ આવિર્ભૂતઃ છૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ. મન્મથ એટલે કામદેવ, અને મન્મથને પણ મથનારા પરમાત્મા પ્રગટ થયા રાસમાં. કામદેવને પરાસ્ત કરનારા પરમાત્મા પ્રગટ થયા.
શ્રીમદ ભાગવતના 5 પ્રાણ માનવામાં આવે છે રાસ પંચાધ્યાય. આજ સુધીના જેટલા ધર્માચાર્યો થયા, આજ સુધીના જેટલા વિદ્વાનો થયા, વિચારકો થયા, બધાએ આ રાસ લીલાને પરમ લીલા કહી છે. કારણ કે રાસ એટલે અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા, જીવાત્માને પરમાત્માનો આનંદ અનુભવ કરાવવાની પ્રક્રિયા, એનું નામ રાસ છે. 5 અધ્યાયમાં વર્ણન છે, ગોપીઓની ગાથા છે. અને એટલે ગોપી ઇન્દ્રિય કૃષ્ણ પીબતી ઇતિ ગોપી. ગોપી કોણ? જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસનું પાન કરતી હોય એ ગોપી છે. અને આ ગોપીઓની ગાથા છે. ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉડ ધરી શ્યામ ભુજા. ગોપીઓને પ્રેમની ધ્વજા કહી છે. આજ સુધીના સમસ્ત ધર્માચાર્યોએ પરમ ભક્તિ કોઈની માની હોય તો એ ગોપીઓની માની છે. એટલે મહાપ્રભુજી કહે છે ને કે આપણા માર્ગના ગુરુ કોણ? તો કે ગોપિકા નામ ગુરુ પ્રોક્તા. આપણા પુષ્ટિ માર્ગના ગુરુ કોઈ હોય તો એ ગોપીજનો છે. આપણે એમને ફોલો કરીએ છીએ. પંથ કોને કહેવાય? જ્યારે મહાભારતના યુદ્ધમાં યક્ષ પ્રશ્નએ પ્રશ્ન કર્યો, કિમ પંથ? યુધિષ્ઠિરે કહ્યું, મહાજનો યેન ગતસ્સ પંથા. જે માર્ગ ઉપર મહાપુરુષો ચાલ્યા હોય. કારણ કે આપણા ભક્તિ માર્ગની વિશેષતા એ છે કે હું મારી રીતે જાઉં એવો આગ્રહ ભક્તને નથી હોતો, હું તારી પાછળ આવું એવો પ્રેમ ભક્તને હોય છે. હું કોઈ ભગવતીની પગલે પગલે ચાલું. અહીંયા એ અહંકાર નથી કે મારી પાછળ બધા આવે, હું મારો રસ્તો નક્કી કરીશ. ના, જે પ્રભુને પ્રિય થયા છે એની પાછળ પાછળ ચાલવાનો માર્ગ આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા મારા હાથે જ જારી ભરું, મારા હાથે જ આરતી કરું એવું નથી. તમે કરો, હું તમને હાથ લગાવું. અહીંયા તો કોઈની કાની થકી ભક્તિમાં આ પ્રાપ્તિ છે. આપણી કોઈની આડી થકી સ્વીકૃતિ છે. એટલા માટે આ ગોપીઓની ભક્તિ પરમ ભક્તિ કહી છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં આજ્ઞા કરે કે પ્રભુએ આ રાસ કેમ કર્યો? બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. બ્રજ ભક્તોને બ્રહ્માનંદ સુધીનો આનંદ અનુભવ થઈ ચુક્યો છે. જો આનંદની પણ કેટેગરી આપવામાં આવી શાસ્ત્રોમાં. પહેલું છે વિષયાનંદ, જે આપણે બધા જ જાણીએ છીએ, ઇન્દ્રિયોના વિષયોનો આનંદ. એની ઉપર છે મોક્ષનો આનંદ, મુક્તિનો આનંદ, બ્રહ્માનંદ. એને બ્રહ્માનંદ કહેવાય, મોક્ષના આનંદ. અને એની પણ ઉપર છે સ્વરૂપાનંદ. મોક્ષ એટલે પેંડો થઈ જવો, અને સ્વરૂપાનંદ એટલે પેંડો ખાવો. મુક્તિ એટલે ભગવાનમાં ભળી જવું, અને સ્વરૂપાનંદ એટલે ભગવદ રસનો આનંદ લેવો. તો બ્રહ્માનંદની ઉપર પણ સ્વરૂપાનંદની પ્રાપ્તિ કહી. અને આ 5 અધ્યાયમાં 5 પ્રકારે રમણ કરી પ્રભુએ વ્રજભક્તોને સ્વરૂપાનંદનો આનંદ આપ્યો છે. आओ प्रवेश करते हैं पंचाध्यायी में. ये परम पावन लीला है क्योंकि गाने वाले सुखदेव जी हैं. पहला प्रमाण, सर्वभूत हृदयम मुनिमानतोस्मि. જેને ઈશ્વર સિવાય બીજું કાંઈ દેખાતું નથી એવા સુખદેવજી ગાઈ રહ્યા છે. કોની આગળ ગાઈ રહ્યા છે? પરીક્ષિત મહારાજ આગળ, જેનું 2 દિવસમાં મૃત્યુ થવાનું છે. અને મૃત્યુ થવાનું છે, પરમ વૈરાગ્ય જાગ્યો છે, બધું છોડીને આવ્યા છે. નારદજી આવ્યા મથુરા, વિચાર કરવા લાગ્યા કે આ પાપીના પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? કહ્યું, અરે કંસ, જે 8મો ગર્ભ દેવકીજીનો છે ને, બીજો કોઈ નહીં, નંદ બાબાનો પુત્ર જે કૃષ્ણ છે ને એ જ છે. કંસે કહ્યું કે હમણાં મારી નાખ. અરે આટલા કામમાં ઉતાવળ નહીં કરવી. અમુક કાર્યોમાં માણસે બહુ ઉતાવળ. રોગે દર્પે ચ માને ચ દ્રોહે પાપે ચ કર્મણી અપ્રિય ચૈવ કર્તવ્ય ચીરકારી પ્રશસ્યતે. આટલા કામમાં ઉતાવળ માણસે નહીં કરવી જોઈએ. રોગ થયો હોય ને તો બહુ ઉતાવળ નહીં કરવી. ડોક્ટર કે સવારે આ ગોળી, બપોરે આ, સાંજે આ. તમને એમ થાય કે શું આ કટકે લેવું, લાવો ને એક જ વારમાં બોટલ ખાલી કરી દો, પછી કાયમની શાંતિ થઈ જાય ને. રોગમાં ઉતાવળ ન થાય. રોગે દર્પે, અહંકારમાં તમે જ્યારે હો ત્યારે કોઈ નિર્ણય ઉતાવળે નહીં લેવો, નહીં તો નુકસાન થશે. દ્રોહે, મનમાં કોઈના માટે દ્વેષ આવ્યો હોય ત્યારે પણ કોઈ નિર્ણય નહીં લેવો. પાપે ચ કર્મણી, પાપ કરવાની ઈચ્છા થઈ હોય ત્યારે સમય ટાળવો. મનને જીતી ન શકતા હોઈએ ને તો સમયને ટાળવો. જ્યારે આપણે મનથી એમ થાય કે મન નહીં જીતી શકાય, મનને હું વશ થઈ ગયો છું, તો એનો ઉપાય એ કે ટાઈમ પીરિયડ લાંબો કરી નાખો. જે કાર્ય તમે હમણાં કરવા જતા હો કોઈ પાપનું,
અને કોશિશ એ કરો કે એને ટાળીને કાલ પર ઢોળી દો. કદાચ મનના ભરોસે નહીં જીતી શકો તો સમય તમને જીતાડી દેશે. એને સમય એનો લાંબો કરી નાખો. પાપે ચ કર્મણી અપ્રિય ચૈવ કર્તવ્ય. જે કામ કરવામાં મન ન માનતું હોય એ કામ કરવામાં બહુ ઉતાવળ નહીં કરે. કહું તો શું કરું? એમ કર, ધનુર્યજ્ઞનું અહીંયા જ આયોજન કર અને કૃષ્ણને અહીંયા બોલાવ અને અહીંયા પછી તારા મલ્લો દ્વારા એમનું મારી નાખે. કંસને આઈડિયા બહુ ગમ્યો. હવે આઈડિયા કેવો? પોતાની મૃત્યુને પોતે જ આમંત્રણ આપે છે. યુક્તિ શું કરી? કૃષ્ણને પોતે તેડવા મોકલે છે, પોતાનું જ મૃત્યુ. કારણ બદલી શકાય, મૃત્યુ થોડી ટાળી શકાય છે. અને અહીંયા નક્કી કર્યું કોને મોકલીએ. બધાના નામનો વિચાર કરતા કરતા છેલ્લે પસંદગી આવી અક્રૂરજી પર કે અક્રૂરજી તમે પ્રભુને પધરાવા જજો. અને અક્રૂરજી તો એવા પ્રસન્ન થઈ ગયા, એવા પ્રસન્ન થઈ ગયા. અરે મારા એવા કયા પુણ્યો હશે કે પ્રભુને પધરાવવાની સેવા મને મળે. કોઈ પણ સેવા તમને મળે એ તમારું સૌભાગ્ય છે. એમાં તમારી લૌકિકતા જોડવા ન જતા કે આ મોટી સેવા, ના નાની સેવા, ના અંદરની સેવા, ના બહારની સેવા. સેવા એ સેવા છે. સેવા શબ્દને કોઈ વિશેષણની જરૂર જ નથી. સેવા શબ્દ પોતાનામાં પૂર્ણ છે. કારણ કે સેવા નાની મોટી હોતી નથી. સેવા કરનારો સેવક સેવાને મોટી બનાવતો હોય છે. તમને જે સેવા મળી, પ્રસાદ લેવડાવવાની, લાઈન કરાવવાની, કાઉન્ટર પર બેસવાની, સજાવટ કરવાની, કોઈ પણ સેવા મળે પણ એ સેવામાં એવી નિષ્ઠા રાખો કે મને ઠાકોરજી મળશે ને તો અહીંયા જ મળશે. આ ભાવથી જ્યારે કરો ને ત્યારે સેવા ફલિત થાય. એટલે સેવા નાની કે મોટી આવું સેવા કરતા પહેલા ન બોલો. સેવા એ મોટી જ હોય છે. ખરેખર તો સેવા કરનારો સેવાને મોટી બનાવતો હોય છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ, સોહેબ બુહારીની સેવા કરતા પણ એવા ભાવથી કરતા કે એકવાર બુહારી તૂટી ગઈ તો જનોઈ બાંધી દીધી પણ પ્રભુની સેવા છોડી નહીં. તો બુહારી પણ એટલી નિષ્ઠાથી કરી કે એમનું નામ 84,252 માં આવી ગયું. સેવા દેખાતી ભલે નાની હોય પણ સેવા કરનારો નિષ્ઠાથી કરે ને તે સેવાને મોટી બનાવી દેતો હોય છે. અને એટલે સેવા દેખાવી જોઈએ, સેવક ન દેખાવો જોઈએ. સેવક તો બુહારી જેવો હોય. જો ઘર ચોખ્ખું જુઓ ને તો લોકો આવીને વહુના વખાણ કરે પણ બુહારી તો સોફાની નીચે જ પડી હોય કે જેણે ચોખ્ખું કર્યું છે. સેવક આવો હોય. સેવક ન દેખાય, એની સેવા દેખાય. અને સેવા એવી કરો કે સેવા જોઈને લોકો સેવકને શોધે. ક્યાં કર્યું કોણે? આટલું સરસ કોણે કર્યું? ભલે નાનકડું જ કાર્ય પણ એટલી સુઘડતાથી, એટલી નિષ્ઠાથી કરે કે લોકો એ સેવા જોઈને સેવકને શોધે. તો સેવા શબ્દ એ મહાપ્રભુજી આપણને શીખવાડ્યો છે કે જ્યાં નિષ્કામ ભાવથી, જે ભગવાન ગીતાજીમાં કહે છે ને કે ફળની આશા રાખ્યા વગર કર્મ કરવું, એનું નામ જ સેવા. બાકી કોઈ કર્મ ફળની આશા વગર થતા નથી. એક જ કર્મ આ વિશ્વમાં છે, એનું નામ સેવા છે. કે જ્યાં કર્યા પછી શું આશા? પોતાના માટે કંઈ ખરું? ઠાકોરજી રાજી થાય. તો ગીતાજીને તો વાટીને એનું રસાયણ બનાવી અને મહાપ્રભુજી આપણને નાનપણમાં જ ચટાવી દીધું છે સેવાના નામ. લોકો ભલે તર્ક વિતર્કો અનેક જ્ઞાનની ચર્ચા કર્યા કરે, તમને બધાને, દરેક વૈષ્ણવને કોઈ ભારતના નાનકડા ગામડામાં રહીને ઠાકોરની સેવા કરતો હોય ને, સાવ અભણ હોય, ભલે એને ગીતાજીનો એકે શ્લોક ના આવડતો હોય પણ મહાપ્રભુજીની આજ્ઞાથી જો સેવા કરે છે ને તો એ ગીતાજીને જીવી રહ્યો છે. ભલે એને શ્લોક મોઢે નથી પણ ગીતાજીને પ્રેક્ટિકલ જીવે છે. ભાગવતજીને જીવી રહ્યો છે. ભલે શ્લોક એકે નથી આવડે. નહીં તો ઘણા કે આપણો તો નિયમ જ રોજ આખી ગીતાજી ભગવાનને સંભળાવવાની. મેં તો ભગવાન કહેશે કે મને તો મોઢે જ છે, આ બધું તું કર, તારા માટે છે. મને તો બધું આવડે જ છે, આ બધું તારે કરવાનું છે. એટલે પ્રભુને સંભળાવવું એક ઉત્તમ છે, એમાં નાની વાત નથી, પણ એ બધું જીવવાનું છે. ગીતાજીનો સાર શું? તો કે આપણી સેવા. યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. બધું મને અર્પણ કર. મેન્યુ વાંચી જવાથી પેટ ભરાતું નથી. ભોજન કરીએ તો થાય પેટ ભરાય. એમ ગીતાજીના બધા શ્લોકો વાંચી જઈએ પણ મહાપ્રભુજી કહે તું ધરીને લે, તું જે કરે છે સમર્પિત કર. કલાક તમે ઠાકોરજીની સેવા કરો ને તમે ગીતાજીને જીવી રહ્યા છો, તમે ભાગવતજીને જીવી રહ્યા છો. આ બધાનું પ્રેક્ટિકલ આપણો પુષ્ટિ માર્ગ છે. તો આમ
પ્રભુને બોલાવવા માટે અક્રૂરજીની પસંદગી ઉતરીને અક્રૂરજી પરમ પ્રસન્ન થયા. મને સેવાનો લાભ મળી ગયો. આપણી તકલીફ એ આપણને સેવા મળી હોય ને આપણું મન એમાં ના હોય, લો પેલાને તો છેક અંદર જવા દીધા મને તો બહાર, પેલા તો આગળ ને હું પાછળ, એને તો આ લાભ મળ્યો ને હું આ રહી ગયો. ના, અલૌકિક કાર્યોમાં બને એટલી લૌકિક બુદ્ધિ ઓછી વાપરો. તમને જ્યાં પણ જે પણ સેવા મળી છે એને સૌભાગ્ય માનીને સ્વીકારો. અક્રૂરજી રાજી થયા. નક્કી કર્યું કે સવારે ઉઠી સ્નાન નિત્ય કર્મ કરીને ઠાકોરજીને પધરાવા જઈશ. અને સવારે રથ પર સવાર થઈને અક્રૂરજી નીકળ્યા છે. મનમાં પ્રભુની સ્વરૂપનું ચિંતન કરતા કરતા અક્રૂરજી જાય છે. લાલન કેવા લાગતા હશે, કેવા દેખાતા હશે, શું કહીને મને બોલાવશે, અનેક પ્રકારના મનોરથો મનમાં કરે છે. રથ આવ્યો છે બ્રજમાં. પ્રભુના ચરણ ચિહ્નો દેખાયા અક્રૂરજીને. નાના નાના ચરણ ચિહ્નો સાથેના ચરણારવિંદના ચિહ્ન દેખાયા. રથ પરથી નીચે ઉતરી અક્રૂરજી આળોટ્યા છે. અને હવે વ્રજ રજનો સ્પર્શ થયો ને એટલે હવે વ્રજમાં પ્રવેશવાનો અધિકાર મળ્યો. ટિકિટ કપાવીને વ્રજમાં તો કોઈ પણ જઈ આવે, પણ યાત્રા તો ત્યારે કહેવાય જ્યારે આગળ આગળ ગુરુજન ચાલતા હોય, પાછળ પાછળ વૈષ્ણવજન ચાલતા હોય, એમના વ્રજની રજ ઉડતી હોય એમના ચરણની, અને જ્યારે એ આપણા માથે લાગે ને ત્યારે વ્રજ યાત્રા કરવાનો અધિકાર આપણને મળે છે. કોઈનું અનુસરણ જ્યારે થાય ત્યારે ભક્તિમાં કામ બનતું હોય. અક્રૂરજી પ્રવેશ કરે છે વ્રજમાં. સાયંકાલનો સમય છે. અક્રૂરજી આવ્યા છે નંદાલયમાં. નંદ બાબાએ સ્વાગત કર્યું છે, ભીતર પધરાવીને લાવ્યા. નંદ બાબા સાથે ચર્ચા થવા લાગી. આ રીતે કંસ રાજાએ સુંદર યજ્ઞ આદર્યો છે, આ બધાને આમંત્રિત કર્યા છે. યશોદાજીને વાત કરવા લાગ્યા. બધા જોડે વાત કરે પણ અક્રૂરજીની નજર કોઈને ગોતી રહી છે. ન રહેવાયું. ત્યારે અક્રૂરજીએ પૂછ્યું કે કૃષ્ણ ક્યાં છે? અરે એ તો હમણાં સાયંકાલનો સમય છે, ગૌશાળામાં ખીરકમાં હશે, ગોદોહન કરતા હશે. હું દર્શન કરવા જાઉં? ભલે આપ પધારો. અને જ્યાં અક્રૂરજી ગૌશાળામાં આવ્યા, દર્શન કરીને ચકિત થઈ ગયા. ઠાકોરજી ગોદોહન તો કરતા હતા પાત્રમાં, પણ એટલા ભૂખ્યા થયેલા ઠાકોરજી કે પાત્રમાં દોહન કરવાની જગ્યાએ સીધી પિચકારી મુખ ઉપર મારી રહ્યા હતા. અને બધા દૂધના બિંદુઓ મુખારવિંદ પર લાગ્યા છે. એવું સુંદર સ્વરૂપ પ્રભુનું જોયું. અક્રૂરજી તો ચકિત થઈને ઉભા રહી ગયા. પ્રભુની દૃષ્ટિ પડી. અરે કાકાજી, આપ દોડતા ગયા અક્રૂરજી પાસે, છાતીએ લગાડી. રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજ્યા છે. વાત કરતા કરતા અક્રૂરજીએ કહ્યું, હું લાલનને પધરાવવા માટે આવ્યો છું. પ્રભુ પણ પ્રસન્ન થઈ ગયા. હા, હું પણ મથુરા જલ્દી આવીશ, મારે પણ મથુરા નગરીને જોવી છે. નંદ બાબા પાસે આજ્ઞા માંગી, પણ જ્યાં યશોદાજીની સામે જોયું, યશોદાજીએ દ્રષ્ટિ નીચી કરી. ભૈયા, મારે મથુરા નગરી જોવા જવું છે. અક્રૂરજી લેવા આવ્યા છે. કંસ રાજાએ અમને તેડું મોકલાવ્યું છે. યશોદાજીનું મન માનતું નથી. અરે લાલન, તને એક દિવસ અળગો રાખ્યો નથી, તને કેમ મથુરા જવા દઉં આ કંસની નગરીમાં? ના મૈયા, અમારે મથુરા જવું છે, કાંઈ પણ કર, મને જવા દે. યશોદાજીના ખૂબ મનામણા કર્યા પણ યશોદાજી માનતા નથી. છેલ્લે કહ્યું, અરે મૈયા, જો તું મોકું નહીં જાવે દે, તું નહીં જવા દે, તને મારી સોગંદ છે. હું વચન આપું છું કે હું જલ્દી પાછો આવીશ. યશોદાજી કહેવા લાગ્યા, લાલન, દિલના કોઈ એક ખૂણેથી એવો અવાજ આવે છે કે એક વાર તું વ્રત છોડીને જઈશ ને પછી ક્યારે પાછો નહીં આવે. માં, તને વચન આપું છું, હું જલ્દી પાછો આવીશ. તને મારી સોગંદ છે માં, મને ન જવા દે. અને પ્રભુએ જ્યાં સોગંદ આપ્યા, યશોદાજીએ કહ્યું, ઠીક છે લાલન, જલ્દી પાછા આવજો. અને આ સમાચાર તો આખા વ્રજમાં વ્યાપી ગયા કે પ્રભુ વ્રજ છોડીને મથુરા જઈ રહ્યા છે. અને જો ગોપીઓના ટોળા અને ટોળા સવાર પડતા તો આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો. ગોપીઓ તો રથની આગળ સૂઈ ગઈ છે. કૃષ્ણને અમે વ્રત છોડીને નહીં જવા. પ્રભુ બધાને મનાવે છે, હું જલ્દી પાછું આપીશ, વચન આપું છું, મને જવા દો. મને બોલાવી રહ્યા છે કંસ મહારાજ. મનામણા કરીને ગોપીઓને સમજાવ્યા. રથ ઉપર બિરાજમાન થયા પ્રભુ. અને અક્રૂરજીએ રથની લગામ ખેંચી. ગડગડ ગડગડ કરતો રથ આગળ વધવા લાગ્યો. દૂર દૂર ઊભી ગોપીઓ ઊંચો હાથ કરીને પ્રભુના રથની ધ્વજાને જુએ છે. ધૂળની ડબરીઓમાં ક્યાંય રથ અલોપ થઈ ગયો. અને ગોપીઓ પ્રલાપ કરી કરીને પછડાટ કરીને રડવા લાગી. ब्रज के बिरही लोक विचारे बिन गोपाल ठगे से ठाड़े अखियन बहत बना